સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ જગતને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે। એમબીબીએસ જેવી મહત્વની પરીક્ષામાં હાઈટેક ચોરી કરતા 6 વિદ્યાર્થીઓ ઝડપાયા છે। આ વિદ્યાર્થીઓએ કાપલીઓને બદલે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો હતો। સૌથી ચોંકાવનારી બાબત એ છે કે પરીક્ષાના પ્રશ્નોના જવાબ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ચેટ જીપીટી જેવા એઆઈ ટૂલ્સનો ઉપયોગ કર્યો હતો। યુનિવર્સિટીની સ્પેશિયલ સ્ક્વોડ ટીમે લાઈવ પરીક્ષા દરમિયાન શંકાના આધારે તપાસ કરતા આ હાઈટેક નેટવર્ક પકડાયું હતું। એટલું જ નહીં, નકલ કરવામાં કંઈ બાકી ન રાખતા કેટલીક વિદ્યાર્થીનીઓએ પોતાના ડ્રેસ પર લખાણ લખી ચોરીનો પ્રયાસ કર્યો હતો। તો વળી કેટલાક નમૂનાઓએ પાસ થવા માટે ઉત્તરવહીમાં 100 રૂપિયાની નોટો મૂકી પેપર ચેકરને લાંચ આપવાની કોશિશ કરી હતી। યુનિવર્સિટીએ તમામ ગેરરીતિ સામે લાલાંક કરી છે। ઝડપાયેલા વિદ્યાર્થીઓને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને તેમની હાલની પરીક્ષાઓ પર રદ કરી દેવામાં આવી છે। ટેકનોલોજીનો એવો દુરુપયોગ યુનિવર્સિટી પ્રશાસન માટે પણ મોટો પડકાર બની રહ્યો છે।